સહિત ભારતના 15 શહેર પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો। ભારતે S-400 થી હુમલા નિષ્ફળ કર્યા। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન હચમચી ગયું છે। પાકિસ્તાને ભારતના 15 થી વધુ શહેર પર હુમલો કર્યો હતો, જો કે ભારતે જડબાતોડ જવાબ આપી હુમલાને નિષ્ફળ પ્રયાસ કર્યો છે। કચ્છ પર પણ પાકિસ્તાને હુમલો કર્યો, પરંતુ ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધી છે। વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો। સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગે આ કાર્યવાહીની માહિતી આપી। સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી અને ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી હતી। કચ્છમાં પણ ભારત પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું। આ ઘટના સવારે 6 વાગ્યા પહેલા બની હતી। ખાવડા નજીક તૂટેલું ડ્રોન મળી આવતા પોલીસ તરત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો હતો। તો અન્ય શહેરોમાં પણ પાકિસ્તાનની મિસાઇલના અંશો મળી આવ્યા હતા। બીજી તરફ ભારતે S-400 થી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ તબાહ કરી દીધી છે। S-400 થી લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત કરી। પાકિસ્તાને કરેલી નાપાક હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો। લાહોર, સિયાલકોટ, કરાચીમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો। વર્તમાન